હાલો ગુડ મોર્નિંગ તો નથી આટલે બપોર થઈ ગયા છે યાર થઈ ગયું બધું. હા પછી આજે જમવાની જગ્યા એવી ગોઈતી છે ને ભાઈ કાવેરી નદીમાં. જય દ્વારકાધીશ બધાને બરોબર. મને તો બોલવા દો, મને બોલો તો બસ બોલો બોલો પણ હું ક્યાં ના પાડું લ્યો. અમારા પેસેન્જર પર ઉતાવળા બહુ છે. તઈ તો કહું છું કે કાવેરી આ નદીમાં. ભાઈ છે ઉતારિયાના ગોજિયા, હવે વૈસીભાઈ નામ છે બાપા પતળિયાના છે. ઉતારિયાના. ઉતારિયા હા ઉતારિયા. ઉતારિયાના છે. ભૂલાઈ જાય ગામના નામ ઉપર. તો જય દ્વારકાધીશ બધાને. અને અમારી યાત્રા રાતે નીકળી ગયા હતા અમે મૈસૂરથી. અત્યારે રસ્તામાં જઈ મદુરાઈ જાય છે મીનાક્ષી ટેમ્પલ. અને જમવાની જગ્યા મસ્ત ગોઈતી અમે ભાઈ. આ જો ઓલી નદી દેખાય ને કાવેરી નદી છે. અને આ અમારા બધા ગઈઢા આવું મોજથી હો ને હથિયાર લઈને બેસી ગયા છે. હાલો હા રામ રામ. હથિયાર લઈને બેસી ગયા છે. હો ના હથિયાર લઈને બેસી ગયા એમ. અમુક હોઈ ગયા. મારો કાકો તો લાંબા થઈ ગયા. મારો કાકો લાંબા થઈ ગયા. લાડુભાઈ લાંબા થઈ ગયા. હાય લાડુભાઈ. હા નાથાભાઈ, પરબત બાપા, હરદાભાઈ, હવદાભાઈ, ભીખાભાઈ અને ભોજાભાઈ. નામ કોઈના ભૂલાય તો કહેજો. નગાભાઈ. ગામ હુતારિયો. હુતારિયાને કેટલા લખું? બસ કેપેબલ ગામ નંબર ભંડારીયન દો. ભંડારી હા ભંડારી આગળ ગયો ભાઈ. પૈસામાં ભલે તમે આગળ હો. ના ના હે પૈસામાં ભાઈ તમે આગળ હો. એ તમે બધા મને રમાડો છો, બાકી ઉતારિયાનો પૈસામાં કોઈ પોતે જ નહીં. વગાડો વગાડો તમારી છે, મારી નથી. એટલે જ મારી થારીઓ દેતો નથી હું. એટલે જ મારી થારીઓ દેતો નથી હું. હા મને ખબર છે કે આ બધા કરવાના છે. હું કે ભીખામાં નાવાની મજા આવી ભાઈ. આજનું બપોરનું જમણમાં રોટલા રોટલી, ઈંડાનું સ્પેશિયલ શાક, દાળ ભાત, કાચું સલાડ, ગોળ અને આ બધીની છાશ કાલીવાળી. તો શરૂઆતમાં બેઠા છે લાડુભાઈ, પછી ભીખુભાઈ, દવુભાઈ, ખીમભાઈ, પર્વત બાપા, પૂજાભાઈ, નાથાભાઈ, શોવાભાઈ, જગાભાઈ, હિરણ બાપા, અર્જુન બાપા, નગા બાપા, હરદાભાઈ, રાજસીભાઈ, ભીખાભાઈ, સૌદાભાઈ. બાપા તમારું નામ મગજમાં નથી. હા દેવાજભાઈ. હા દેવાજભાઈ ગોજિયા, જગાભાઈ, રાજસીભાઈ. અમારા સ્પેશિયલ માણસ છે વીરા બાપા. એ છે ને આખી ટીમ આવી છે. તમે દબાવ્યો તો હું ભેગો જ છું. હા અને બીતાઈ નહીં કોઈ થયો, હું ભેગો જ છું. લડી લેવાનું. કાલે ડ્રાઈવરને કેમ હાઈકો તો અમે હાકી લે હું આપણે. અને ભીખાબામાં ફરવાડિયા. અને આ મારો કાકો એક જ છે. કોમેડિયન જેવું કરી નાખ્યું. એક જ છે. ખાઈ પી નીકળી ગયા એ બાજુ. આ બાજુ તાળીભાઈ ડુંગર છે. બધું કેમેરા લાગી દીધું. 7-8 વાગે પહોંચવું પછી દર્શન કરી ભાઈ. હાલો ભાઈ મદુરાઈ પહોંચી ગયા છે અને મીનાક્ષી ટેમ્પલ દર્શન માટે જઈએ છીએ. તો સંગ બધો ઉતરી ગયો. પહોંચવામાં થોડીક વાર લાગી. ટ્રાફિક ફૂલ હતી. જમવામાં થોડીક વાર લાગી હતી. એની હિસાબે થોડી તકલીફ છે, પણ હવે ટાઈમે પહોંચી ગયા છે. અહીંયા 2 કલાકનો ટાઈમ છે. દર્શન થઈ ગયા આરામથી. તો બધા જાય છે. અહીં ટ્રાફિક બસો યાત્રાની જ છે. જો બધી બસો યાત્રાની છે. આમાં ક્યાંથી આપણું પૂરું પડે? આ બધું અમારે સંગ આવે છે. તો
ભાઈ મીનાક્ષી ટેમ્પલ આવી ગયા છે. અત્યારે કામ ચાલુ છે. આ 2 વર્ષ થયો આવી રીતે કામ ચાલુ જ હોય છે. તો આ છે મીનાક્ષી મંદિરનો દક્ષિણ દ્વાર. આમાં 4 ગેટ છે. અહીંથી અંદર એન્ટ્રી છે. હજી એક આગળ ઓલી બાજુથી ગેટ છે. ટ્રાફિક ફૂલ છે. તો જોઈ આ બધી માર્કેટ છે, ઠંડા પીણા અને બધા આપણા યાત્રી બધા દર્શન કરવા આવી ગયા અંદર. બરાબર, હવે આ બધા નીકળે એટલે પછી પાછા બધાને લઈને જાય. તો જો આ મંદિર છે એ વાહ સુધી છે જે ભાઈ મીનાક્ષી ટેમ્પલ. આજનું સાંજનું વારું રોટલા રોટલી ખીચડી ડુંગળી બટેકાનું શાક ગોળ નમક છાશ ઘી અને આ બધો દાયરો જમે છે આરામથી. હવે કોકની હોટલ છે. આ તમે આ ઓલું લાગે છે બેન, આ બધા કેમ હોય ડાયરો ને તમે સરપંચ હોય એવું દેખાય છે બધું. જો ફરતી બાજુ આમ ડાયરો થઈ ગયો. હા હે 1 હા 100% બોલતો માને કે આમાં હકીકત જે છે જ બતાવવાની હોય. આપણે આજનું વારું છે ને 1 વાગે થયું છે, કારણ કે આ મીનાક્ષી ટેમ્પલમાં વાર એટલી લાગી તો શું કરી. હા ઊભા થાવ તો ધ્યાન રાખજો ને ખોટે એ ઓલું ડેકીનું ઢાંકણું ના તોડી નાખતા. ઓલું ડેકીનું ઢાંકણું ના તોડી નાખતા. અજીન બાપા ખાઈ લીધું તમે બધે? હવે તો હું આવ્યો વિડીયો લેવા તો તમે બધે ખાઈ લીધું? હા ટાઈમ શું થાય ક્યાં 1 જ વાગ્યાનું કહીશ. ના કહેવાય ના ના ભૂંડા કેવાનું લાગે એમાં ખોટું બોલવું જ નહીં. હા ખોટું બોલવાનું હોય. સમય આવતો હોય આમાં. એ તો એ તો હું અહીંયા હાશું હરદાભાઈ રિહાઈ ગયા છેટા ઉભા હોય. બઢિયા એકદમ. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ નહીં હતા દ્વારકાધીશ. હા એ હવે ખાઈને બીડીઓ હલગે હાટ મારી શૂટ આવે જ ને. કન્યાકુમારી પહોંચી ગયા છે, સવારના પહોંચી ગયા પણ વેત નથી આવ્યો. બરોબર, તો અત્યારે જમવાનું બપોરનું ચાલુ કરી દીધું. સવારે અમે લોકો 6 વાગે પહોંચી ગયા હતા. તો પછી હવે બપોરનું જમણવાર છે રાયતા, ચૂરમાના લાડુ, રોટલા, રોટલી, ચોરીનું શાક છે, દાળ છે, ભાત છે અને પાપડ છે. અને અમારા બધા દાયરો બેસી ગયો જમવા. લાડવા શું કહે? લાડવા શાખો તો ખરા? હા એટલે મજા આવે છે ને. ઋષિભાઈ હીરા પપ્પા લાડુ શું કહે? છેતરાઈ ગયા કેટલાથી? ભીખુભાઈ લાડુભાઈ ભીખુભાઈ દેજો લાડુ. હા એવડા શરીર પ્રમાણે 1 લાડુ થોડો હાલે. અરે તમે મોજ કરો ને, હું કઈ ઉપાધિ કરો. હા કાકા ઉભા નહીં થવા દો. થાળી લેવો મારા કાકા પાલો. તો બધા ભાઈ દાયરો જમે છે. થોડાક જણો જ બાકી છે. બાકી કોણ છે? લગભગ બધા જણો આવી ગયા કે નહીં? ભાઈઓ જમવા બેસી ગયું છે. જણું બધા ભાઈઓ મિક્સમાં છે.
હું કાંઈ ઘટે છે તો ઘણું પણ તમારે લાદવાનું ત્રાસ લઈને આવવું નથી. પણ એટલો ટાઈમ નથી વાં આવવું પડે ને એટલું તો કરી એવું મારે હતું એક ઘરાર મૂકીને ખવડાવવો નહીં કાંઈ વા ઓલા ઘીમાં અમારે ભીખુભાઈ ના બેઠા છે, માસી બેઠા લીલા માસી SBI ના માલિક છે. હા કવિ એક લાડવો ના લીધો તો તું તો એમ કહેતી હું ખાઈ બહુ હતું. હારી ગઈ હિંમત હારી ગઈ. ખાઈ બહુ હકવું એક લાડવો મૂકો તો થાય ને. ફરી મને એમ થઈ જાય કે બી જાય એમ. હા તો બધે આ આપણે આ હોટલ રાખેલી છે બરોબર. બધાને રૂમ આપેલા છે, પહેલો માળ ને બીજો માળ. આપણી બસ બાજુમાં પડી છે, પાછળ રસોડું છે. તો બધાને હવાના રૂમમાં ત્યાં સૂતા છે. હવે સનરાઈઝ જોઈ અને અહીંથી નીકળશું રામેશ્વર. વિડીયો જોતા રહેજો, વિડીયો પૂરો જોજો, બીજાને શેર કરજો બરાબર. અને આ સીધો બાજુમાં હાઈવે, આ હાઈવેથી અમે આવ્યા છીએ અને આ સિટીનો જ હાઈવે જાય અને આ હાઈવે ઉપર જ હોટલ છે. સાંજનું જમણવાર રોટલા પછી છે ગુવાર બટેકાનું શાક છે, ખીચડી છે અને ભાઈ ઘી આમાં ઓછું છે, ઘી નહીં લેજો. ઘી છે, સંભારો છે, રાયતા મરચાં છે અને છાશ. ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું છે અને ધીમે ધીમે બધા મીઠા જમવા. હાવ રેડી ને? એ વીરાભાઈ ને તો આવ્યા હવે આવજે. ઓ ભાઈ બે ગયું. એવડું બધું કુકર કાં લીધું ભેગું? આ કુકર કાં લીધું? જોજો ભાઈ બધું હાકડમાં કેમ આમને આવતા રહ્યો ને અહીંયા આવતા રહ્યો. હા ઊભા ઊભા ખાય બધા, લાંબા પગ કરીને ખાય. ભજન બાપા મજામાં? હીરા બાપા દહીં વાળી હાલે ને? વીરા બાપાને કાયમ દઈને મારે. નવ ચાંદરીનું દહીં અહીં મળે છે મસ્તીનું. તો આ નવ ચાંદરીનું છે, બધા આવી ગયા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. તો ભાઈ કન્યાકુમારીની ધરતી ઉપર કાલના છે અને સનરાઈઝ જોવાનું કાલે રહી ગયું હતું, મોડા થઈ ગયા તો પાછા સનરાઈઝ જોવા માટે આવ્યા છે. બાકી આપણી હોળી ઉપર 15-16 દિવસની યાત્રા ઉપડે છે બીજી. તો એમાં કોઈને આવવાની ઈચ્છા હોય તો મારા નંબર આવે છે સ્ક્રીન ઉપર, કોન્ટેક કરજો. અને 12 જ્યોતિર્લિંગ 4 ધામવાળી ઉપર છે ચોથા મહિનામાં, એમાં પણ તમે કોન્ટેક કરી શકો. તો અત્યારે હું છું કન્યાકુમારી દરિયા ઉપર બીચ ઉપર. સનરાઈઝ ખાવાનું છે, સનરાઈઝ નસીબમાં છે. જો આ છે આખું બીચ, આ દરિયો આખો. આજે કરીને સ્વામી વિવેકાનંદ ટ્રાફિક છે ભરતી જો સનરાઈઝ જોવા માટે એવી ટ્રાફિક ભરતી ટ્રાફિક છે. એ વાં ઓલા પુલ ઉપર જો હળંગ માણસો પર ચક છે ભાઈ ટ્રાફિક. આમ બધે માણસ રામેશ્વર જાય છે અને અમારા બધા આવી છે ને ભારી લાગમાં આવ્યા. હા એ આમ ગઈ હતી, આપણે જઈએ એમની જઈએ ત્યાં. એટલે આટણ મારે સેના તો મારથી કહેવાય નહીં ને, મારાથી ના કહેવાય. ઓ આ બકરી વિઘન નાખ્યું ભાઈ, બકરી વિઘન નાખ્યું.
માંડ વાત ચાલતી તો બકરી વિઘન કરી ગઈ. અહીંયા લહણ ફોલાઈ છે, બાયુ બધી ફોલે છે. વહુ બધીની જોજો, આ બાયુ કામ કરે. પછી અહીંયા અડધાભાઈ ડુંગળી મોરે છે, બરોબર. અમારે વૈશીભાઈ સ્પેશિયલ ચટણી બનાવે છે, કાઠિયાવાડી. ખાવા દેજો. ને આ વીરાભાઈ બધાનું નિરીક્ષણ કરતા લાગે કે કોણ કેટલું કરે. અને અમારા સુપરવાઇઝર આમ આટા મારે છે. ના એ આનું ધ્યાન રાખે, તમે બધાનું ધ્યાન રાખો એમ. હા, અમારા કાકા હોઈ ગયા. હા, પછી અહીંયા અવનવી વાતો હાલે છે. રાજકારણની હાલે કે હે ઘર ઘરની કહાની હાલે છે. આવું બધું હાલે છે. બધે ડાયરાને કામ ભારી કરાયું. જો બધા ડાયરો જોઈ લ્યો. આવે બકરી મારજો. ભાઈ એ મરચા ખાઈ જાય, મરચાઈ ખાઈ જાય. એ રાખી હતી આપણે. લાડવા હોય ને હું ડુંગળી ખાય. હે સ્પેશિયલ ઘીના લાડવા હોય પછી ડુંગળી ખાઈ. પેલા પોતરા મૂક્યા હતા ભાઈ હો સો ભાઈ. ગામને પાદર આંબલી હેઠા બેઠા બધા. હે પારસ પીપળો કે જે કયો આ બાજુ જાઓ ટેકરી ઉપર બેસી ગયું. અને ઓલા જુગારી બધા એમાં જુગાર રમતા લાગે. દવા દઈએ. હા તમે યાત્રા આવ્યા? હે આ યાત્રા આવ્યા તમે? હે આ જાત્રા આવ્યા. આ છોકરાઓ જોજો હો તમારા પપ્પા બધા. હા હા વિચાર તમે હારી ગયા લાવો. હા હારી બેસી ગયા. એમાં છોકરા હતા ભાઈ કેટલા ખાઈટા? એમને ખાઈટા કેટલા? ખાઈટા કેટલા? 2 લાખ. હાલો ભાઈ હવે તો ભાઈ ચિંતા ના કરતો, તાર પપ્પા 2 લાખ કવર કરી લીધા. હા મને દેતા વધીએ. એ ભાઈ બપોરનું જમણવાર સલાડ, લસણવાળી ચટણી, રોટલી, રોટલા, સેવ ડુંગળીનું શાક છે, દાળ છે, ભાત છે, કોથમીર ભાત છે, છાશ છે, પાપડ છે, ગોળ છે. અને આ બધા ખાય. ખીમભાઈથી મુહૂર્ત થયું છે ભાઈ, જેવું થાય એવું સારું થયું. અહીંયા અડધા ભાઈ બધા બેઠા છે. વાત ના કરો, સંપલ ઉતારી આવું કા. ભીખામાન, નગાભાઈ, દહુભાઈ, ભીખોભાઈ મોજમાં ને. એટલે આમાં એવું છે, આ જુગાર રમતા હતા ને બધાને મોટા અલગ લેવા મારે. હા અહીં યાત્રામાં આવ્યા તમે જુગાર રમો છો, મને મારું નામ ખરાબ થાય છે આમાં. હા હા જુગાર જ રમાડે એવા. હા શિયારબાજી કઈ નહીં. ઓલા ભાઈ નગાભાઈ કેટલા હારી ગયા? લખણવાળી ચટણી બહુ અસર છે. આ બધા છોકરાઓને હું વાત આવું શોખી કહું, તમારા બાપા બધા છે ને જુગાર રમે છે, હું કરું? હા મને ધ્યાન ના હોય તો બે તો હું કરું? કોણ તમે કયો થઈ ને
હું વિડીયોમાં જ કહું છું આ બાધી બાંધીને બે છે બધા આદિવાસી નહીં કોઈ એમાં આ ભાઈને 1 લાખ રૂપિયા હેરા છે આ ભાઈ બે હાલ છે કોઈ કરતા તો માયમાં પડો હા મારો કાકો કેટલા હેરા હે 50,000 હેરા અમારે છોકરાએ કહી દઈએ કે ભાઈ આને છે ને રૂગા રમતા બાપાને આવડતું નહોતું ને ક્યાંથી એટલે અહીંયા શીખી જાય હા ગઈટા બગડ્યા હવે કેટલા દીધી અમારે કવિ છે ને ખાવા જેવી જાવ કવિ આને જ કહું છું બીજા કોઈ નામ હોય તો નહીં હા. આમાં 2-3 કવિઓ છે એટલે હે એટલે કહો આ કવિ આપણે હા હે કવિ કોટા કવિ ખોટા કવિ કેટલી રોટલી ખાધી રેવા દે 5 તો લીધી હતી અમારા ભીખુભાઈના ઘરના પોરબંદર જોઈ અહીંયા ડાયરો જાય મોય આ અમારા ડરાઈવર આ તમારો માસી આ પહેલાં આવી જાઓ ખોટા નાચથી નોખા તડીપાર કર્યા તડીપાર ઉઠવા આવ્યા છે હમણાં આવશે ઓલો મમ્મન બીચ દુનિયાનો અલગ બીચ છે આ ઓટોમેટિક ખુલી જાય ઓટોમેટિક બંધ થઈ જાય રેલવે ટ્રેક છે ને હાઈવે તો સ્વરૂપ છે તો છે તો રામેશ્વર પહોંચવા આવ્યા હવે રામેશ્વર કદાચ નાઇટે થાય ને કાં તો દર્શન કરી નીકળી જાય એ ભગવાનની ઈચ્છા આ જોવું આ બધા ઝાડવા અને બહુ આ રોડ છે અમારે ભાઈ અગરબત્તી તૈયાર કરે છે લોકો કરી નહીં જશે અમારા દિનેશભાઈ ચાવડા હેલો હા અને ઓલો વંશીભાઈ મોબાઈલ આપતા મોબાઈલ જોતા જોતા બસ ન ચલાવો ભાઈ ભાઈ આ ભગવાન બીજ આવ્યું છે બરોબર આ બાજુ દરિયો છે આ બાજુ દરિયો છે અહીંયા માણસો ઘણા ઉભા છે ફોટા પાડવા ફલાણું પૂછવું જો ગાડીઓ લાઈનો બધી છે આમાં એક બાજુ રેલવેનો ટ્રેક છે આ રોડનું બ્રિજ છે ડબલ બ્રિજ છે એક જૂનો બ્રિજ હવે બંધ થઈ ગયો છે જૂનો એ આ બાજુ સાઈડમાં છે ઉપર અહીંયા આવ્યું તમને બતાવ્યું બધું તો આ પમ્મન બીચ છે જાઓ તો જા ઓલો રેલવેનો ટ્રેક છે અને આ જૂનો બીચ બીજો વચમાં દેખાય છે ને એ જૂનો છે એ હવે બંધ થઈ ગયો બરોબર હવે આપણી ટ્રેન આવે તો બહુ જ મસ્ત આવે ટ્રેન આવે તો મસ્ત લાગશે ટ્રેનમાં કોઈ દરિયો છે એટલો મસ્ત બનાવ્યો ભાઈ તો આ બાજુ દરિયો આ ફોટા પાડવા મળશે ઘણા બધા ટ્રેન આવી ભાઈ ભાઈ આવી ટ્રેન ભાઈ ભાઈ નસીબદાર ટ્રેન જો ભાઈ ટ્રેન જાય જો ભાઈ મોકો ટ્રેન આવી ગયો છે દરિયાની વચ્ચો ચાલી જાય ટ્રેન આ જૂનો બ્રિજ છે જ્યાંથી વચમાં એનું આવશે ને ટ્રેન આવે ને તો એ પાટા ફીટ થઈ જાય અને પેલું આવે ને વાણ હુંકાવો વાણ આવે તો દરિયો બ્રિજ ઉપલો થઈ આખો બ્રિજ જોજો તમે વિડીયો મજા આવશે બધા માણસો બધા કાંઠે કાંઠે ફોટા પાડવા વિડીયો બનાવવા માટે ત્યાં ઉભા થઈ ગયા બહુ ફેમસ છે દમણ બીચ બહુ જાજા વિડીયોમાં આવેલું ભાવ
થાય ને નીકળે ને એટલે આ બાજુથી ઊંઘા છે ને આ બાજુ જવું હોય તો એના માટે અહીં ગેટ બનાવેલો છે. અવાજ આવે છે. બાકી વિડીયોમાં કંઈ ફેરફાર હોય તો કહેતા રહેજો. સારું લાગે તો કમેન્ટ શેર કરતા રહેજો. લાઈક તો કરજો યાર, બધું ફ્રી છે. કોઈ વસ્તુમાં તમારે કોઈ ચાર્જ દેવો પડે એમ છે જ નહીં. હવે આવે છે ભાઈ ગેટ દેખાય ને ઓલા એ ગેટ ઊંચા નીકળે એટલે ઓટોમેટિક ઓપન થઈ જાય. એટલે મેન્યુઅલ ઊભા કરવા પડે. બ્રિજ છે ને દેખાય છે ને ઓટોમેટિક. હાથે આ છે ને આ ઊંડો હજી વાર નીકળે એટલે વચ્ચેનો ભાગ છે ને ઓટોમેટિક કંઈક આપણે બધું બનાવવાળા બનાવે છે ભાઈ. ના જો એ બાજુ મને પ્લાન જ ઓટોમેટિક છે. તો ટ્રાફિક તમે જો માણસો ફોટા પાડવાનું વાહન નીકળે ને તો હમણાં બોલ ઓછું કરે તો દે પણ વાહન ઘડીકમાં આવે. ટ્રેનની માંગ હતી, ટ્રેનની માંગ પૂરી થઈ ગઈ. બધી માંગ આપણી પૂરી નડા કરે કોઈ. બરોબર છે. તો કરીએ બધી રમેશ્વર ચાલુ થઈ ગયું છોકરું ગાડી છે બધી. ટ્રાફિકના માણસો ફોટા પાડવાનું બહુ બધા ફોટા પાડવાનું જો આ તો ટ્રેન નીકળે તો વાહન નીકળે. આખો દિવસ તમે જઈ આખો દીથી હોય ને તો માણસો વિભા જ હોય. જઈ આવો ટ્રાફિક સારી સારી